પીએફની વેબસાઇટની મદદથી કઈ રીતે પીએફના રૂપિયા ઉપાડી શકાય એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે અને આ વેબસાઇટ અત્યારે અપડેટ થઈ ગઈ એ તમને જોવા મળી જશે. અને હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને એમાં તમારે વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 ડોટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી એમાં ડેસ્કટોપ સાઇટ ઓફ હોય તો ઓન કરી લેવાની અને પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. એટલે જેવો તમે યુએએન નંબર એન્ટર કરો એના પછી એમાં તમારે નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી એમાં તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને જો તમને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. એટલા માટે હવે આપણે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે હવેનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જે ઓટીપી આવેલો હોય એ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય. એટલા માટે 5 મિનિટની અંદર ઓટીપી એન્ટર કરવો પડે. એટલે જેવો ઓટીપી એન્ટર થઈ જાય એના પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને પીએફ એકાઉન્ટમાં કંઈક આ રીતે એરર જોવા મળી જશે. એમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું ઓકે ઉપર ક્લિક કરી લઉં અને પછી આપણે એમાં ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું થોડુંક ઝૂમ કરી લઉં જેથી કરીને તમને સરખી રીતે દેખાય. એના માટે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી લેવાનું અને હવે પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમારે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરવાનો થાય અને આ જે બેંક એકાઉન્ટ નંબર છે એ તમે જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થાય. એટલે એના માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ. એટલે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ. અને હવેનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે આપણી પાન કાર્ડની કેવાયસી પણ અપ્રૂવડ થઈ ગઈ. એટલે હવે આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર આ બોક્સમાં એન્ટર કરી લેવાનો અને પછી એમાં તમારે ચેક ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી એમાં વોર્નિંગ જોવા મળી જશે. એટલે વોર્નિંગમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે હવે પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં તમને વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે જેવો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જાય એના પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં આઈ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું. અને જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે તમારે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ તમારે જોઈ લેવાની. અને એના પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે સિલેક્ટ સર્વિસ ઉપર તમારે ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલા માટે હવે હું કંપની સિલેક્ટ કરી લઉં. એના પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે પર્પઝ સિલેક્ટ કરવાનો થાય. એટલે એના માટે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું અને પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જો તમે બીમાર હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું
અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરવાનું. અને એના પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઘરની કોઈ જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને હવે જો તમારે કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે મેં ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે નીચેની તરફમાં તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે હવે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના. જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. અને પછી એમાં તમારે નીચેની તરફમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો તમારે એડ્રેસ ચેન્જ કરી લેવાનું. એટલે હવે અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ નથી કરવાનો, એટલા માટે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જેવા એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને થોડાક દિવસની અંદર પીએફના રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. અને હવે જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે તમારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ફોર્મ 121 તમારે અપલોડ કરવું પડે. અને હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. અને હવે પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે નીચેની તરફમાં તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું અને એડ્રેસમાં જો કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને હવે અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ નથી કરવાનો, એટલા માટે હવે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે તમારા પીએફનું પેન્શન ઉપાડવું હોય તો સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં આપણે પીએફ ફાઇનલ સેટલમેન્ટ સિલેક્ટ કરેલું હતું, ત્યાં આપણે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. એટલે હવેનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું. અને પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ડેટ ઓફ એક્ઝિટ તમને જોવા મળી જશે અને આ ડેટ ઓફ એક્ઝિટ તમે તમારા મોબાઈલની મદદથી અપડેટ કરી શકો. એટલે હવે તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા આ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી એમાં નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફનું પેન્શન તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. અને હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા ક્લેમનું જે સ્ટેટસ હોય એ સ્ટેટસ તમને જોવા મળી જશે. અને હવે જો તમારે તમારા પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું વોટ્સએપનું ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે તમે ગ્રુપ જોઈન કરી લેજો. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે.